હાલો. હેલો. હાજી. સર આપનો ફોન હતો કાલે, પણ હું મારી મીટિંગ ચાલતી હતી કન્ટિન્યુઅસલી. હા હા. મિસ કોલ થઈ ગયેલો છે તમારો. અચ્છા, એટલે બી કુમારમાંથી? હાજી. અચ્છા, હા હા, બરાબર. મેં કાલે કર્યો તો સર તમને. હાજી હાજી. બરોબર. તો મળવાનું હતું તો એના હિસાબે મેં તમને ફોન કર્યો હતો. તમે ક્યાંથી બોલો છો? હું બોલું છું આજી જીએડીસી માંથી. અચ્છા, મતલબ રાજકોટ, બરોબર. રાજકોટથી. હા હા, કારણ કે અમારા ઓલ ઓવર વર્લ્ડમાંથી ફોન આવતા હોય છે ને, તો અચ્છા અચ્છા. આમાં ખ્યાલ નહોતું કે ભાઈ ગુજરાતમાં છો કે ગુજરાતની બહાર છો. ના, રાજકોટમાં ગુજરાતમાં જ છીએ ને. તમારી ઓફિસ અહીંયા જ છે ને, ગોંડલ રોડ ઉપર કાંઈક? હા, ગોંડલ રોડ ઉપર કલ્પનમાં. બરાબર. તો મળીએ. એમાં શું છે, આપણે જો મારી છે ને 2 વાગે એક મીટિંગ છે, અચ્છા. પછી ઈ ભાઈની 3:30 વાગ્યાની ફ્લાઇટ છે, એટલે લગભગ 1 કલાકની અંદર જ નીકળી જવાના છે. એટલે બરોબર. આપણે 4 વાગે મળી શકીએ એમ. તો બપોર પછી તો હું નથી, બહાર જવાનો છું. તો હાજી. કાલે ફોન કરું તમને, અનુકૂળતા પ્રમાણે આપણે ગોઠવશું. કાલે સર હું કુચિયાદળમાં છું. રિયલ ટેસ્ટ કરીને એક કંપની છે ને, તેમાં કામ કરવા જવાનું છે. ઓકે, એવું છે, એવું છે. કાંઈ વાંધો, પછી મળશું સર. તો બીજું કોઈ શું વાંધો નહીં, દેખ, કોઈ વાંધો બરાબર ને? નહીં. પછી ફોન તમારે કરીને આવીશું તમને. ફૂડનું કામ હતું તમારે? મારે છે ને આ ફૂડ લાઈનમાં જ, એમાં જ આપણે કરવાનું છે. તો એક કામ એના કરીએ. હમ હમ. છે ને, તમે હવે હું તમને ફોન નહીં કરું, તમે ગમે ત્યારે મને કહેજો. પણ હું છે ને, જો 17 તારીખે હું વડોદરા જાઉં છું, એટલે અહીંયા મારે 7 દિવસ કામ કરવાનું છે. અને પછી અચ્છા. હું 24 તારીખે પાછો આવીશ. ત્યારે પાછી હમ. મારી એક મીટિંગ છે. હું 25 અચ્છા. તારીખે ફ્રી છું, પણ કોઈ બીજાને અપોઇન્ટમેન્ટ માન લો આપી દીધો હોય, તો આપણે હા હા. જો મળવું હોય તો 25 તારીખે એક વખત ફોન કરી લેજો એમ. ઓકે ઓકે, કાંઈ વાંધો નહીં. હાલો, એ 25 ફોન તારીખ કરીને પહેલા આવીશ તો તમને. આપણે ગોઠવાશે જ નહીં. નહીં, એ તો તમે કીધું એમ તમે એંગેજ છો, એટલે કાંઈ વાંધો નહીં. તો ત્યાર પછી મળીએ. હા, એટલે 25 તારીખ પછી તમે મને કરી દેજો, તો મારે તમને રિમાઇન્ડર દેવાની જરૂર નથી ને? ના ના, હું જ કરીશ ને સામે સર, એમાં ક્યાં વાત છે. બસ તો વાંધો કારણ કે નહીં. હાલો. ફૂડ લાઈનમાં હવે અમે અત્યારે ઓલરેડી ક્યાં છે, ખાખરાનું ચાલુ કર્યું છે. અચ્છા, તો ખાખરામાં તો આપણે 35 મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ લગાડ્યા છે ખાખરામાં. બરોબર, શું વાત છે. હા, અને બીજી એક કામ કરીએ સાહેબ, તમારું શું નામ? લલિતભાઈ. હવે લલિતભાઈ, છે ને, મારું એક વોટ્સએપમાં ગ્રુપ છે, ઠીક છે? બરોબર. તો એ વોટ્સએપના ગ્રુપમાં, અને આપણે 34 મારા ક્લાયન્ટ ખાલી રાજકોટમાં છે, અને બહુ સારું સારું કરી રહ્યા છે. અચ્છા. 34 માંથી લગભગ 8 થી 10 આપણે ખાખરાના યુનિટ ઊભા કરેલા છે. જેમાં અચ્છા. એક કિરણભાઈ શાહનું ટેસ્ટી, તમને ખબર હોય તો, ગાર્ડી એન્જિનિયરિંગ કોલેજ, હમ. હા, એના બરાબર. ચેરમેન છે. પછી કુચિયાદળમાં જે મેં તમને કીધું ને કે હું કાલે જવાનો છું, એમનું આપણે રેડી ટુ ઈટનું પ્રોડક્ટ ચાલુ કર્યું છે, જે એક્સપોર્ટ થાય છે. અને બીજું મેઇન તો આપણે અત્યારે લાંબી વાત નથી કરતા, હું તમને મારા એક વોટ્સએપ ગ્રુપની અંદર એડ કરી દઉં છું. એટલે એમાં અચ્છા. ડેફિનેટલી તમારા કોઈને કોઈ ઓળખીતા હશે જ, કારણ કે તમે રાજકોટના છો. તમે હમ. પટેલ છો? હા, પટેલ, લલિતભાઈ પટેલ. લેવા પટેલ કે કડવા પટેલ? નહીં, કરવા પટેલ. તો પછી મૌલેશભાઈ ઉકાણીને મારું પૂછી લેજો ને તમે. અચ્છા, એવું છે. મૌલેશભાઈ ઉકાણી મારા ગ્રુપમાં જ છે, અને આપણા ખાસ મિત્ર છે. અચ્છા, તો ક્યાં આમાં સવાલ જ છે. હવે સાહેબ, તમે આટલી બધી હા, વાત કરો એટલે ખ્યાલ જ આવી જાય ને મને. બરોબર ને? સિદ્ધસરમાં બધાથી વધારે પેલા ઓરપેટ વાળા હતા, હવે અત્યારે નંબર 1 માં હા ડોનેશનમાં ઈ આવી ગયા છે. હા, એ આવી ગયા અત્યારે, ઈ જ છે. હે ના? બરોબર તો છે. આપણે હા જી. આરામથી મળીએ. મૌલેશભાઈ ગ્રુપમાં છે, પણ લગભગ તમારી પાસે ફોન નહીં હોય, કારણ કે એનો ફોન નંબર કોઈને આપતા નથી. હા, ના ના, એ તો ના જ આપે, નહીં તો ચોખ્ખું જ છે ને હવે. બરાબર ને? હા, તો એ આપણા ગ્રુપમાંય છે, અને બીજા ઘણા બિઝનેસમેન છે. અને મેઇન ગ્રુપ, હાલો, તમે તો આવા ઓળખીતા નીકળ્યા, પણ મેઇન હમ. ગ્રુપ ને બનાવવાનું કારણ એ કે એની અંદર 1000 ફૂડના મેન્યુફેક્ચરર છે. જે મેં તમને કીધું ને, આ 40-50 ખાખરાના મેન્યુફેક્ચરર છે. હે હમ. ટોટલ એમાં 1000 મેમ્બર છે. પણ આપણું ગ્રુપ બનાવવાનું પર્પઝ કંઈક અલગ છે. તમને તો એમાં અચ્છા. ફાયદો બહુ થવાનો છે, પણ મારો ફાયદો હમ. શું? મારું ઈ હમ. છે કે ગ્રુપમાં 1000 મેમ્બર હોવાથી તમારી પાસે ટોટલ 1000 મેમ્બરના ફોન નંબર આવી જશે. હા હા, ઈ પ્લસ થઈ જાય ને અમારે. બરાબર છે.
હવે તમારે મારી ઇન્ક્વાયરી કરવી હોય ને તો એના માટે આ બેનિફિશિયલ છે, જે આખા ઇન્ડિયાની અંદર મારા જેવા 80,000 ફૂડ કન્સલ્ટન્ટ છે. આપણે રાજકોટમાં 6 છે. અચ્છા. તો એ 80,000 ફૂડ કન્સલ્ટન્ટમાંથી હું એકલો જ એવો છું કે જે આવું ગ્રુપ બનાવીને અને 1000 ફોન નંબર તમને વેચી દીધા, જેનાથી કાંઈ પણ અમારું નેગેટિવ હોય ને તો એ બતાડી શકે. અને જો કોઈ નેગેટિવ બતાડ્યું તો તમે બીજી વાર મારી પાસે આવવાની મીટિંગ કેન્સલ કરી નાખો. આ ડરને કારણે મારા સિવાય કોઈના બીજામાં હિંમત નથી આવું ગ્રુપ બનાવીને દેખાડે. હા, એ હકીકત છે ને. ખોટું કરવું હોય એ તો ગ્રુપમાં કેવી રીતે એડ કરે? હા, કરવું હોય તો કરેલું હોય પાછળ. હા, કરેલું હોય. હા, બસ એમ. તો એ ખબર તો તો પડી તમને જવાની. પેલા હું તમારો નંબર આ વોટ્સએપમાં છે કે મારે માગવો પડશે બીજો? એક જ મિનિટ હો. ના, આ નથી હો. 9898 વાળો છે. તો મને નંબર આપો એટલે હું તમને એડ કરી દઉં. કાંઈ વાંધો લખો ને. 9898 9898 59 59 66 66 74. 74. ચાલો લલિતભાઈ, આપણે હવે 25 તારીખની આસપાસ ફોન કરજો, ત્યારે જોઈએ આપણે. અને આપનું નામ સર? બી કુમાર. બી કુમાર જ ને? હા, અને મારી કંપનીનું નામ છે બી કુમાર ફૂડ કન્સલ્ટન્સી સર્વિસ. ઓકે, કાંઈ વાંધો નહીં. એ પ્રમાણે હું સેવ કરી લઉં ને પછી એમ. હાજી. અચ્છા. અને બીજું કે એવું નથી સર, મારે મળવાનું એટલા માટે છે કે ખાખરા જ કરવું એવું નથી. આપણે બીજી કોઈ એવી વ્યવસ્થિત તમને એમ લાગતું કે આ પ્રોડક્ટ કરવા જેવી? અરે સાહેબ, કાંઈ નથી કરવું તોય મળો ને યાર, છોડો ને. હા, બસ ઓકે બસ આપણે કાંઈ નથી કરવું, હાલો. કાંઈ વાંધો, મળીએ. વાત પૂરી થઈ ગઈ. હા, બસ ના, ચોક્કસ મળીએ. હાલો, 25 તારીખ હું તમને ફોન કરીને મળું. હાજી.